સુરતમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બચાવવાનો પ્રયાસ, જાગૃતિ ફેલાવવા માટે પોલીસે શરૂ કર્યા પ્રયાસો। સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, ત્યારે સચિન જીઆરડીસી પોલીસનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। વ્યાજખોરોના વિરુદ્ધ સતર્ક અભિયાન હાથ ધરાયું છે। શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવાની ફરિયાદ ઉઠી રહી છે, ત્યારે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ભોગ બનનારાઓ ઝોન 6ના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકશે। સાથે જરૂરિયાતમંદ વ્યાજે નાણાં લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી આપવામાં આવી રહી છે। લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે। પોલીસે કહ્યું કે ઘણા ઊંચા વ્યાજ વસૂલતા હોય છે તો ઘણા જોર જબરદસ્તી રૂપિયા કે મિલકતો પડાવતા હોય છે, ત્યારે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે, જે અનુસંધાને સાયકલ પર બેનર લગાવીને લોકો આવા વ્યાજખોરોના ચુંગાલમાં ન ફસાય તે માટે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે। કોઈ ફસાયું હોય તો અરજી આપે તેવી પણ જાગૃતિ ફેલાવી રહી છે। બેનરમાં અલગ અલગ લખાણથી જાગૃતિ આવે તેવા પ્રયાસો સાથે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવશે, ત્યાં ભોગ બનેલા લોકો ન્યાયની સાથે માહિતી પણ મેળવી શકશે। લોક દરબાર યોજાશે। પોલીસ સ્ટેશનમાં અરજી આપનારી ફરિયાદી પર તાત્કાલિક કામ કરવામાં આવશે, જેથી ઝડપથી આવા વ્યાજખોરો આતંકમાંથી મુક્તિ મળી શકે તેમ છે। લોકોને ઓછા વ્યાજે લોન કે સરાફી દરમાં ક્યાંથી મળી શકશે તેવી વિગતો પણ લોક દરબારમાં શેર કરવાની સાથે સાથે તેમના પણ ઉપસ્થિત રાખવામાં આવશે, તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ નાગરિકો એમની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેટલીક વખત વ્યાજે નાણાં લેતા હોય છે। આ જરૂરિયાતમંદો કેટલીક વખતે નાણાં લેતા વખતે અમુક જે વ્યાજખોર હોય છે કે જે ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, કે જેઓ રજિસ્ટ્રેશન વગરના અને અમુક ઊંચા દરે વ્યાજ વસૂલતા હોય છે અને બળજબરીથી અમુક મિલકત અથવા તો વ્યાજ અને મુદ્દલ કઢાવતા હોય છે, તો એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રી તરફથી અવારનવાર પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે। એ અનુસંધાને ગુજરાતના ડીજી સાહેબ તરફથી હાલમાં 21/6/2024થી 31/7/2024 સુધીના સમયગાળા દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવાનું તમામ જિલ્લા શહેરમાં સૂચના આપવામાં આવેલી છે, જે અનુસંધાને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી થાય તેના માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સિનિયર ઓફિસર અને સાથે સાથે થાણા અમલદારને પણ જરૂરી સૂચના અને બ્રીફિંગ કરેલ છે, જે અનુસંધાને આજરોજ ઝોન 6ના નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર સાહેબની સૂચના અન્વયે આઈ ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ટ્રાયસિકલ એક બેનર લગાવી અને એની શરૂઆત કરવામાં આવેલી છે। આ ટ્રાયસિકલ ઝોન 6 વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરશે અને લોકોમાં એક જાગૃતિ આવે, એટલે કે એ જાગૃતિ એ અનુસંધાને લોકો જે આ ગેરકાયદેસર વ્યાજખોરોના આતંકના ભોગ બનેલા હોય એ સામે આવી અને પોલીસ સ્ટેશનમાં જે તે અરજી અથવા તો ફરિયાદ આપે અને એની સાથે સાથે જો એમને વ્યાજે નાણાં લેવા હોય તો એવી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી જ જે વ્યાજે નાણાં લે એ બાબતમાં પણ જાગૃતિ લેવા માટે આ જે ટ્રાયસિકલ જે છે એમાં જે બેનર લગાવવામાં આવેલું છે એમાં એ લખાણો લખવામાં આવેલા છે। લોકોમાં જાગૃતિ આવે એના માટે થોડા જ ટૂંક સમયમાં જ એક ઝોન 6માં એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવનાર છે। તેમાં આ લોકોની અંદર જે જાગૃતિ આવે તો લોકો જે ભોગ બનેલા હોય અને સામાન્ય નાગરિકો હોય એ આ લોક દરબારને એટેન્ડ કરે અને એ લોક દરબારમાં જે સરકાર માન્ય નાણાકીય સંસ્થાઓ જે છે એના પ્રતિનિધિ પણ હાજર રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવનાર છે અને એ પ્રતિનિધિઓ કેટલા દરની કઈ રીતના લોન મળી શકે અને એમાં શું પ્રોસેસ હોય છે એની જાણકારી પણ આ લોક દરબારમાં આવશે। તો આ બાબતે આ જે આપણા માધ્યમથી હું ફરીથી આહવાન કરું છું કે કોઈ પણ ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિમાં સંકળાયેલ વ્યાજખોરો વિરુદ્ધમાં કોઈ પણ અરજી કે ફરિયાદ હોય તો એ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ અને એમની ફરિયાદ કે અરજી આપી શકે છે। પોલીસ આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી અને તાત્કાલિક પગલાં લેશે, એ બાબતે લોકોને આહવાન કરું છું।